अपनी राशि को जाने और आत्म खोज की तरफ अपने कदम बढ़ाएं। और जानकारी पाने के लिए हमारा संपर्क करें। નમસ્કાર, ફરીથી હાજર થયો છું આપની સમક્ષ ભાગ 8 જન્મકુંડળીમાં પ્રથમ સ્થાન. તેના અગાઉ આપણે 41 નિયમો આપણે જોઈ ગયેલા છીએ. તો ચાલો શરૂઆત કરીએ બીજા નિયમોનું. નિયમ 42, લગ્નમાં શનિ રાહુ કેતુ હોય અને લગ્નેશ ખાડે બળહીન હોય અથવા તો નીચનો હોય તો વ્યક્તિ નિરોગી બને છે. ત્યાર પછીનું 43મું સૂત્ર છે કે લગ્નેશ તથા ષષ્ઠેશ સાથે હોય તો વ્યક્તિની ચામડી કાળી હોય છે. ત્યાર પછીનું 44મું સૂત્ર છે કે લગ્નમાં રાહુ કેતુ હોય તેમજ લગ્નેશ 6, 8, 12માં એટલે કે 6, 8, 12 સ્થાનમાં હોય, ખાડે પડેલો હોય, લગ્નેશની મહાદશામાં ષષ્ઠેશની અંતરદશા હોય તો શરીરમાં ઈજા થવાની પ્રબળ સંભાવના રહેલી હોય છે. લગ્નમાં રાહુ કે કેતુ સાથે ષષ્ઠેશ હોય તો શરીર સુખનો નાશ કરે છે. ત્યાર પછીનું 45મું સૂત્ર છે કે લગ્નમાં શુભગ્રહ હોય અને શુભગ્રહ પર બીજા શુભગ્રહની દ્રષ્ટિ હોય તેમજ પાપગ્રહની દ્રષ્ટિ લગ્નેશ ઉપર પડતી ના હોય તો જાતક જન્મથી ખૂબ જ સમૃદ્ધ હોય છે. ત્યાર પછીનું 46મું સૂત્ર કે લગ્નેશ તથા ભાગ્યેશની યુતિ રાજયોગકારક હોય છે. ત્યાર પછીનું 47મું સૂત્ર કે લગ્નેશ તથા દશમેશ પિતાની આર્થિક સમૃદ્ધિ સારી સૂચવે છે. ત્યાર પછીનું 48મું સૂત્ર લગ્નેશ તથા વ્યયસનો સંબંધ હોય તો જાતક પરદેશમાં જઈને ધન કમાય છે. ત્યાર પછીનું 49મું સૂત્ર કે લગ્નમાં સ્વગ્રહી શનિ રાજયોગકારક પ્રતિષ્ઠા અપાવે છે પરંતુ માનસિક અશાંતિનો પણ અનુભવ કરાવતું રહેતું હોય છે. ત્યાર પછીનું 50મું સૂત્ર કે લગ્નેશ અને સપ્તમેશનો સંબંધ સારું લગ્ન જીવન સૂચવે છે. આ રીતે આપણે અહીં 50 સૂત્રો પૂરા કર્યા છે. જો આપ સૌને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.